નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 14 પરિવહન સંદેશા વ્યવહાર અને વ્યાપાર ભૂગોળ વિભાગમાંથી આ અંતિમ પ્રકરણ છે। પ્રકરણની અંદરથી જે છે એ આપણે પરિવહનના મુદ્દાના પ્રારંભિક તબક્કામાં જે આપણે અભ્યાસ કરી ચૂક્યા એ હતો સડક પ્રણાલી વિશેનો હતો, જેમાં આપણે માહિતી મેળવી ચૂક્યા હતા કે સડક માર્ગ એ ભારતમાં કયા કયા પ્રકારના છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, રાજ્ય માર્ગ છે, જિલ્લા માર્ગ છે, ગ્રામીણ માર્ગ છે અને સરહદી સંસ્થાન એટલે કે સરહદી માર્ગ જે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા સંચાલિત છે। આ ઉપરાંત એક્સપ્રેસ વે દ્રુતગતિ માર્ગ વિશેની પણ આપણે માહિતી મેળવી ચૂક્યા હતા। ભારત જે છે એ વિશ્વની અંદર ચીન અને અમેરિકા અને ચીન પછીના ત્રીજા નંબરની સૌથી મોટી સડક પ્રણાલી ધરાવતો દેશ છે। તો હવે આજે આપણે ચર્ચા કરીશું કે આ જે છે સડક પ્રણાલીની જે વિસ્તાર અને વ્યાપકતા વધી છે એના સંજોગોને ધ્યાનમાં લઈએ તો આજે ટ્રાફિક સમસ્યા એ પણ એક અઘરા પ્રશ્ન દેશની સામે આવી રહ્યો છે, કારણ કે આપણે અવારનવાર આ પ્રકારના ચિત્રો જોયેલા હશે। સરકારે વખતો વખત એના માટે અલગથી બજેટની ફાળવણી કરવી પડતી હોય તો ટ્રાફિક સમસ્યા નિવારવા માટે અનેક પ્રકારના પ્રયાસો અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવતા જ હોય છે। સમજે આજનો મુદ્દો આપણો છે ટ્રાફિક સમસ્યા। મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે કાં તો ઓવરબ્રિજ બનાવવામાં આવે છે, કાં તો શહેરની બારોબારથી રોડ કાઢી નાખવામાં એટલે કે બાયપાસ રોડ બનાવવામાં આવતો હોય। શહેરની પરતે એકંદરે જે છે એ શહેરમાં સરળતાથી પરિવહન થઈ શકે એટલે રિંગ રોડ બનાવવામાં આવતા હોય। આ વધતી જતી વાહનોની સંખ્યાને કારણે મહાનગરની ટ્રાફિકની સમસ્યા સતતને માટે વકરતી જાય છે। દર વખતે કંઈક ને કંઈક અલગ અલગ પ્રકારના કાં તો અંડરપાસ બનાવવામાં આવતો હોય, કાં ઓવરબ્રિજ બનાવવામાં આવતો હોય, કાં એકંદરે અલગ પ્રકારના છે એ વન વે જાહેર કરવા પડતા હોય, બાયપાસ કરવા પડતો હોય કે રિંગ રોડ બનાવવા પડતો હોય। એની પાછળનું ક્યાંક ને ક્યાંક જવાબદાર કારણ છે એ વર્તમાન સમયની અંદર જે હદે ટ્રાફિક સમસ્યાઓ થઈ રહી છે તે છે। ઉપરાંત રસ્તા પર દબાણો વધતા પીક અવર્સમાં શહેરોમાં ટ્રાફિક જામના દ્રશ્યો આપણે સામાન્ય થઈ ગયા છે। ખાસ કરીને પીક અવર્સ એક એવા પ્રકારના છે કે સવારનો વહેલી સવારે સ્કૂલે જવાના બાળકોની સમય હોય અથવા અમુક કારખાનાના શ્રમિકો જે સવારમાં વહેલા કામે જતા હોય, 9 વાગે ઓફિસ જવાનો ટાઈમ હોય, બપોરના 12 વાગે અમુક સ્કૂલના વિદ્યાર્થીઓ છૂટી રહ્યા છે, બીજા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જઈ રહ્યા છે, કારખાનાથી શ્રમિકો જમવા માટે આવી રહ્યા છે, સાંજે 5 વાગે ફરી પાછી સ્કૂલ છૂટે છે, કારખાનાના શ્રમિકો કે ઓફિસેથી કામ પતાવીને આવતા લોકો પરત ફરે છે, વળી પાછા રાતના 8 કે 9 વાગે પીક અવર્સ દરમિયાન એટલે કે આ એક એવા તબક્કા છે કે જેમાં ટ્રાફિક વધુ થતો હોય છે। તો પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો આપણે વખતો વખત જોઈએ છે। ઘણી વખત વરઘોડા છે, લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ સામાજિક શોભાયાત્રા નીકળતી હોય, કોઈ રથયાત્રા છે, કોઈ એવા મહોત્સવ યોજવામાં આવતા હોય, આવા સરઘસને કારણે કોઈ પણ શહેરમાં ટ્રાફિક જામ થઈ જાય છે। દિલ્હી જેવા શહેરમાં તો આ એક સામાન્ય વસ્તુ છે। ઘણી વખત આ પ્રકારના ટ્રાફિક જામના દ્રશ્યો કલાકો સુધી જોવા મળતા હોય છે, કારણ કે વાહનોના થપ્પા લાગી જાય છે અને ટ્રાફિકનું જ્યારે નિવારણ ન થઈ શકે ત્યારે ઘણી વખત કલાકોના કલાકો વાહન ત્યાં અટવાઈ જાય છે। ધુમાડાને કારણે પ્રદૂષણ તો થાય જ છે, ઈંધણ પણ બગડે છે। આવા જામને કારણે ઘણી વખતથી કામે જતા લોકો ટાઈમે ન પહોંચી શકે, પરીક્ષાર્થીઓ પરીક્ષામાં સમયસર ન પહોંચી શકે, ફ્લાઇટ કે એકંદરે રેલવેમાં જનારા લોકો છે તાત્કાલિક જે છે એ એકંદરે ત્યાં ન પહોંચી શકે। ઘણી વખત મેડિકલી ઇમરજન્સી સમય દરમિયાન જે છે એ એકંદરે સારવાર મેળવવાની હોય તો એ લોકો એકંદરે તાત્કાલિક દવાખાને ન પહોંચી શકે। એટલે આવી મુશ્કેલીઓ છે ટ્રાફિક સમસ્યાને કારણે ઉદ્ભવતી હોય છે। તો ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે અહીં કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે। આમ તો ધોરણ 9ની અંદર આ મુદ્દો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ ટ્રાફિક સમસ્યાનો, ફરી પાછું અહીં આપણી રિપીટેશન થાય છે આપણી સામે। પેલું તો જો આપણે વિદ્યાર્થી કાળમાં છીએ અને વાહન ચલાવવા માટે લાયસન્સ ધરાવતા નથી તો આપણે વાહન ચલાવવું જોઈએ ને। આમ તો ખાસ કરીને ધોરણ 10 સુધી આપણે શક્ય હોય ત્યાં સાયકલનો ઉપયોગ કરવો જોઈએ, વાહન ચલાવવાનો જોઈએ, અને વિદ્યાર્થી કાળમાં વિધાઉટ ગિયર લાયસન્સ આપણી પાસે હોય તો એનો ઉપયોગ કરવો જોઈએ। બાકી તો અન્યથા શક્ય હોય ત્યાં સુધી આપણે વિદ્યાર્થી કાળમાં વાહન ચલાવવાનો ન રાખવો જોઈએ આગ્રહ, તો આપણે ટ્રાફિક સમસ્યાને ઉકેલી શકીએ છીએ। અનિવાર્ય સંજોગો ન હોય ત્યાં બિનજરૂરી ઓવરટેક ન કરવો જોઈએ। ઘણી વખત આ પરિસ્થિતિને કારણે પણ ટ્રાફિક જામ થતો હોય છે। ખાસ કરીને ટ્રક છે એ ખોટી જગ્યાએ ઓવરટેક કરવા જાય, પછી બની શકે એવું કે સામસામા બંને વાહનો ભેગા થઈ જાય, પછી પાછળ પણ ન લઈ શકાય અને આગળ પણ ન લઈ શકાય। આવા પ્રકારની પરિસ્થિતિને કારણે ટ્રાફિક જામ થતો હોય। સાયકલ, સ્કૂટર અને 2 વ્હીલ છે એ રસ્તાની ડાબી બાજુએ ચલાવવા જોઈએ, જેથી કરીને મોટા વાહનો છે કે કાર કે અમુક પ્રકારના વાહનો છે એ ઝડપથી જેની ગતિ વધુ છે એ સ્પીડમાં બાજુમાંથી પસાર થઈ શકે અને જતા રહે, એટલે કે ટ્રાફિક વાહનની ગતિ ધીમી ન થાય મોટા વાહનોની। એટલા માટે આપણે શક્ય હોય ત્યાં સુધી 2 વ્હીલર છે કે 3 વ્હીલર છે એ રસ્તાની ડાબી બાજુએ આપણી સાઈડ ચલાવવાનો આગ્રહ રાખવો જોઈએ। ચાલુ વાહને ક્યારેય પણ મોબાઈલ ફોનમાં વાત ન કરવી જોઈએ। આમ તો ટ્રાફિક જામ માટે નહીં પરંતુ મિત્રો આપણા સ્વાસ્થ્ય માટે પણ આ એટલી અગત્યની છે, કારણ કે ઘણી વખત આનાથી અકસ્માત થઈ શકતા હોય છે। તો ચાલુ વાહને આપણે મોબાઈલ ફોનમાં વાત નહીં કરીએ।
અનિવાર્ય હોય તો સાઈડ બતાવી રસ્તાની બાજુએ વાહન ઊભું રાખી લેશું, જેથી આપણે ઇન્ડિકેટર્સ એટલે કે નિર્દેશક દ્વારા આપણે પહેલાં તો એને દિશા સૂચના આપીશું અને એ દિશામાં આપણે જઈ અને ત્યાં આપણે વાહનને સ્થગિત કરીશું, સ્ટોપ કરીશું. ત્યારબાદ આપણે એકંદરે ફોનમાં વાત કરીશું. એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે જ્યાં ટ્રાફિક નથી થતો એવી જગ્યાએ વાહન પાર્ક કરી અને ફોનમાં વાત કરવી જોઈએ. જો આપણે વાહન લઈને જઈ રહ્યા છીએ તો આપણે રસ્તાની જમણી બાજુએ છે, હાઈવે ઉપર છે, જો જમણી બાજુએ કે ડાબી બાજુએ છીએ અને પાછળથી આપણને એવું લાગે છે કે કોઈ ઇમરજન્સી વ્હીકલ આવ્યું છે, 108 છે કે એમ્બ્યુલન્સ છે, તો આપણે જે દિશામાં હોય એ દિશામાં જ રહેવું જોઈએ. અથવા શક્ય હોય તો આપણે જમણી સાઈડ તો વધુ પ્રમાણમાં જમણી સાઈડ દબાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને ડાબી બાજુએ હોય તો આપણે ડાબી બાજુએ દબાવવાનો પ્રયાસ કરવો જોઈએ. અથવા શહેરમાં છે તો શક્ય હોય ત્યાં સુધી આપણે તાત્કાલિક ડાબી બાજુએ આપણું વાહન દબાવી અને પાછળથી આવતી ફાયર બ્રિગેડ કે 108 જેવી વાહન છે, ઇમરજન્સી વ્હીકલ છે, એને તાત્કાલિક આપણે રસ્તો આપીશું. ધ્વનિ પ્રદૂષણ માટે મોટાભાગે જવાબદાર છે આજે બિનજરૂરી હોર્ન. તો આમ તો નો હોર્નને આવે છે એ શક્યતાઓ વધી રહી છે. શક્ય હોય ત્યાં શહેરોની અંદર આપણે હોર્ન ન વગાડવો જોઈએ, કારણ કે એનાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. માનસિક કહી શકાય થકાન માટે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના બિનજરૂરી ઘોંઘાટ પણ જવાબદાર છે. આ વાહનોની અંદર આપણે વાહનોની ડિઝાઇન સાથે ચેડા કરી અને જે કંપની આપેલા હોર્ન છે એની જગ્યાએ આપણે બીજા પ્રકારના હોર્ન ફિટ કરાવીએ છીએ, ત્યારે આ સમસ્યા વધુ પ્રમાણમાં ઉદ્ભવતી હોય છે. રાતના સમયે વાહન ચલાવતી વખતે આવશ્યક હોય માફી જાઉં છું, 2 પોઈન્ટ વચ્ચે બાકી રહી ગયા. ટ્રાફિક સિગ્નલના નિયમનું પાલન કરીશું, કારણ કે જે છે એ ગ્રીન લાઇટ, યલો લાઇટ અને રેડ લાઇટ. રેડ લાઇટ છે તો આપણું વાહન સ્થગિત કરીશું. યલો લાઇટ આપણને સૂચવે છે કે કાળજીપૂર્વક વાહન આગળ વધારવું અને ગ્રીન લાઇટ આપણને એકંદરે રસ્તો ક્લિયર છે, તમે જઈ શકો છો, આ પ્રકારનો નિર્દેશ કરે છે. તો જ્યારે ટ્રાફિકના સિગ્નલો છે તો ટ્રાફિકના સિગ્નલોમાંથી જે છે એ જે આપેલા છે એ પ્રમાણે આપણે પાલન કરવું જોઈએ. નહીં કે આપણે કદાચ કોઈ વાહનો ન હોય તો પણ શક્ય હોય તો વાહન ચલાવવું જોઈએ. જો રેડ લાઇટ હોય તો ટ્રાફિક સિગ્નલ નિયમનું પાલન કરીશું. આ ઉપરાંત માત્ર રેડ લાઇટ, યલો લાઇટ નહીં, પણ તો આપણે કોઈ રોડ ઉપર ચાલતા હોય તો એકંદરે રસ્તો ચઢાલવાળો છે, ઉતારવાળો છે, ખરબચડો છે, ખરાબ છે, અથવા તો બની શકે એવું કે વળાંકવાળો છે કે તીવ્ર વળાંકવાળો છે, યુ ટર્ન છે, અથવા તો વન વે છે, નો પાર્કિંગ છે, આવા અનેક પ્રકારના ટ્રાફિકના જે છે એ સિગ્નલો આપેલા હોય છે. તો આ પ્રકારના સિગ્નલો શક્ય હોય તો આપણે એને પાલન કરવું જોઈએ. એમનું આપણે જ્યાં ત્યાં જે છે એ વાહનને પાર્ક કરી નાખીએ, જેમ ફાવે એમ એકંદરે સિગ્નલ આપ્યો એને અવગણીને સ્પીડ આપે છે 30 કિમીની અને આપણે ત્યાં 50ની સ્પીડે વાહન ચલાવીએ તો એ ખોટું છે. આપણે શક્ય હોય ત્યાં સુધી ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવું જોઈએ. આ ઉપરાંત નજીકના સ્થળે ચાલીને જવું જોઈએ અથવા તો સાયકલ લઈને જવું જોઈએ, જેનાથી આપણે વાહનની જે છે એ વાહન ન લઈને જઈએ તો બની શકે એવું કે આપણે પ્રદૂષણનું પણ ઘટાડી શકીએ છીએ, ટ્રાફિક પણ ઓછો કરી શકીએ છીએ. તો શક્ય હોય ત્યાં સુધી આપણે સાયકલનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ અને ચાલીને જવું જોઈએ. રાતના સમય દરમિયાન આપણે વાહન ચલાવી રહ્યા છીએ તો હોર્નની જગ્યાએ કદાચ છે એ આગળ ચલાવનાર વાહનના ચાલકને આપણે નિર્દેશ કરવા માટે ડીપર એટલે કે લાઇટનો ઉપયોગ કરવો જોઈએ. તો આ ફૂલ લાઇટ કે ઓછી લાઇટથી જે સામે આગળ જનાર ટ્રક કે કોઈ વાહન છે એને આપણે નિર્દેશ કરી શકીએ છીએ, આપણે ઓવરટેક કરવું હોય તો. વાહન ચલાવતી વખતે 2 વાહનો વચ્ચે સલામત અંતર રાખવું જોઈએ. શક્ય હોય ત્યાં 10 થી 15 ફૂટ વચ્ચેનું અંતર રાખવું જોઈએ, જ્યાંથી તાત્કાલિક આગળના કોઈ વ્યક્તિ બ્રેક લગાવે તો આપણે તાત્કાલિક એકાએક બ્રેક ન મારવી પડે. એ સ્થિતિમાં પાછળથી આવનારા વાહનોને પણ સમસ્યા થઈ શકે છે, આપણો વાહન પણ આગળના વાહનને અટકરાઈ શકે છે, ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે, જાનમાલને નુકસાની પણ થઈ શકે. એથી 10 થી 15 ફૂટનું અંતર રાખવું જોઈએ. આ ઉપરાંત નિયત સમય મર્યાદામાં વાહનની જાળવણી અને મરામત કરાવવી જોઈએ, જેથી કરીને છે એ એકંદરે વધુ પ્રમાણમાં પ્રદૂષણ ન કરે, નુકસાન ન થાય. અથવા તો બની શકે એવું કે ઘણી વખત મોટા વ્હીકલ છે એ ખોટવાઈ જાય છે તો એના કારણે રસ્તા ઉપર ઊભા રહી જાય છે, આથી પણ ટ્રાફિક થઈ શકતો હોય. તો સર્વિસીસ છે, બાઇકમાં ઓઇલ છે કે કાર કે ટ્રકમાં ઓઇલ વખતો વખત બદલાવવું જોઈએ, સમયાંતરે એનું એન્જિન ચેક કરાવતું રહેવું જોઈએ, વાહનોના ટાયરમાં હવા છે એનું પ્રેશર વખતો વખત તપાસવું જોઈએ, જેથી કરીને રસ્તામાં એ આપણે અને અન્ય માટે અવરોધરૂપ ન બને. અગ્નિશામક એટલે કે ફાયર ફાઇટર તેમજ પ્રાથમિક સારવાર પેટી વાહનમાં રાખવી જોઈએ. ફાયર ફાઇટર એટલે કે અગ્નિશામક એટલે કે આગ લાગે તો એને ઓલવવા માટેની વાત કરવામાં આવી છે. અથવા તો ફર્સ્ટ એડ બોક્સ એટલે કે દવાઓ માટેની પેટી વાહનમાં રાખવી જોઈએ, જેથી કરીને આપણે અથવા તો અન્ય કોઈ વ્યક્તિ જે છે વાહન ચલાવવાને કારણે ઇજાગ્રસ્ત બનેલ હોય તો આપણે એને એ આપી શકીએ છીએ. અથવા કોઈ બીજા વાહનમાં આગ લાગેલી તો એ આગ ઓલવવા માટે એ પણ ઉપયોગી બની શકે. વાહન ચલાવતા પૂર્વે પૂરતું ઈંધણ એટલે કે પેટ્રોલ કે ડીઝલ છે કે અન્ય કોઈ એમાં એનર્જીની જરૂર પડે છે તે પૂરતું રાખવું જોઈએ. ટાયરમાં એર પ્રેશર કેટલું છે એ ચેક કરવું જોઈએ. ટેકનિકલી કોઈ પ્રોબ્લેમ તો નથી તેની પણ ચેક કરી લેશું. અને શક્ય હોય ત્યાં સુધી આપણે 4 વ્હીલ લઈને જાય છે કે ટ્રક લઈને તો વાહનમાં સ્પેર વ્હીલ સાથે રાખીશું, જેથી કરીને વાહન રસ્તામાં
ખોટવાઈ જાય તો પંચર પડે તો આપણે ત્યાં ઊભું ન રાખવું પડે બહુ લાંબા સમય માટે, તાત્કાલિક રિપેર એટલે કે પંચર કરી ટાયર ચેન્જ કરી અને આપણે ત્યાંથી જઈ શકીએ અને ટ્રાફિક પાછળનો ક્લિયર થઈ શકે. ગાડીમાં બેઠેલી તમામ વ્યક્તિઓએ સીટ બેલ્ટનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. વાહન પાછળ રેડિયમ પટ્ટી અથવા તો રિફ્લેક્શન જે છે એ લગાવવા આવશ્યક બની ચૂક્યા છે અને એના માટે સરકારે નિયમ પણ બનાવ્યા છે. આમ તો એનું પાલન ન કરનાર વ્યક્તિને છે એ એનો આકરો દંડનો ભોગ પણ બનવું પડતું હોય છે. એટલે આગળની સીટમાં બેઠેલા વ્યક્તિઓ છે એને અને પાછળની સીટ માટે શક્ય હોય કંપની દ્વારા જે છે એ પ્રકારની વ્યવસ્થા આપેલી હોય તો સીટ બેલ્ટ બાંધવો જોઈએ, જેથી કરીને અકસ્માતના સમય દરમિયાન આપણે ગંભીર ઇજાનો ભોગ ન બનવું પડે. વળી વાહનની પાછળથી રેડિયમ પટ્ટી જે છે એટલે તો રિફ્લેક્શન જેને કહી શકાય એ પ્રકારે લગાવેલા હોય છે કે પાછળથી કદાચ આપણી છે એ લાઇટ છે બંધ થઈ ગઈ, રેડ લાઇટ જેને કહી શકાય, પાછળ લાલ બત્તીઓ આપેલી છે કાર કે વાહનની અંદર, પણ રાતના સમય દરમિયાન એ બંધ થઈ ગઈ તો આ પાછળથી આવનાર વાહનને કદાચ એ દેખાય નહીં તો આપણી પાછળ વાહન અથડાવી શકે છે. જો રેડિયમ કે રિફ્લેક્ટર રહેશે તો કદાચ એનામાં કોઈ લાઇટની જરૂર પડતી નથી, પણ પાછળના પ્રકાશથી જે ચમકે છે એટલે રેડિયમ અને રિફ્લેક્ટર લગાવવા આવશ્યક હોવા જોઈએ. રેલવે ફાટક પર કે અન્ય સિગ્નલ પર ઊભા રહેતા વાહનો બંધ કરવાથી ઈંધણનો બચાવ થાય. ઘણી વખત રેલવે નીકળવાની હોય, પસાર થવાની હોય, પણ ફાટક બંધ છે તો આ સમય દરમિયાન ઘણા છે એવા લોકો આપણે જોયેલા હશે જે વાહનને ચાલુ રાખતા હોય છે. આ સમય દરમિયાન ઘોંઘાટ પણ થાય છે, વાહનના ધુમાડાથી પ્રદૂષણ પણ થાય છે અને ઈંધણનો પણ બગાડ થાય છે. તો આ ત્રણેય વસ્તુથી આપણે બચવું હોય તો શક્ય હોય ત્યાં સુધી રેલવે ફાટકો ઉપર દરમિયાન જ્યારે કોઈ પણ પ્રકારની છે નો સિગ્નલ હોય તો આ સમય દરમિયાન આપણે વાહનને બંધ કરી દેશું. વાહન ચાલકે ટ્રાફિક નિયમની સંપૂર્ણ જાણકારી મેળવી જોઈએ છે. આમ તો જ્યારે આપણે લાયસન્સ મેળવીએ છીએ આરટીઓ થ્રુ ત્યારે આપણને તમામ પ્રકારની તો આપણે પરીક્ષા આપીએ છીએ એટલે આપણને સામાન્ય નિયમો તો ખ્યાલ છે જ, પણ આ સિવાયના પણ એવા જાણીએ અજાણીએ ઘણા નિયમો છે એવા કે જે વાહનના ડ્રાઈવરને ખ્યાલ હોતો નથી, વાહન ચાલકને. તો એ નિયમોનું આપણે અભ્યાસ કરી લેવો જોઈએ. વાહન ચાલકે વાહનની બંને બાજુના તેમજ વચ્ચે રહેલા અરીસાનો ઉપયોગ કરતો રહેવો જોઈએ. ખાસ કરીને ટુ વ્હીલની અંદર તો બંને સાઈડના અરીસા છે જ, પણ કારની અંદર છે બંને સાઈડના અરીસા પણ છે અને વચ્ચે પણ આપણા કારની અંદર અરીસો આપેલો છે, એટલે કે જેનાથી આપણે પાછળ આવનારા વાહન કે પાછળથી આપણે કોઈ ઓવરટેક કરવા માંગે તો એને આપણને ખ્યાલ હોય એટલે આપણે એને સાઈડ આપી શકીએ. વાહનનું પાર્કિંગ નિયત કરેલ સ્થળ છે ત્યાં જ કરવું જોઈએ જેથી બીજા લોકોને અડચણરૂપ ન થાય. એટલે નો પાર્કિંગ જ્યાં લખ્યું છે ત્યાં આપણે પાર્કિંગ કરવાનું થતું નથી. તમામ વાહનોની બ્રેક લાઇટ ચાલુ હોવી જોઈએ. જમણી બાજુ કે ડાબી બાજુનો રસ્તો પસાર કરતા સમયે જે તે ઇન્ડિકેટર લાઇટનો આપણે ઉપયોગ કરીશું જેથી પાછળથી આવનાર વાહન આપણી સાથે અથડાઈ ન જાય અને તાત્કાલિક ખ્યાલ આવે કે સામે ચાલક છે જઈ રહ્યો છે તે કઈ દિશામાં જવા માંગી રહ્યો છે, એટલે ઇન્ડિકેટરનો આપણે ઉપયોગ કરતા રહીશું. સ્ટેટ હાઈવે એટલે કે રાજ્ય માર્ગ છે તેની ઉપર કે તેમજ એક્સપ્રેસ હાઈવે ઉપર લાઇન હોય તો સ્પીડવાળી ગાડીઓ નિયત લેનમાં ચલાવવી જોઈએ. જ્યાં નક્કી કરેલ સ્પીડ હોય છે કે 30, 40, 60, 80 આ પ્રકારની જે કોઈ નિયત કરેલી સ્પીડ છે એ નિયત કરેલી કે સ્પીડવાળા વાહન જે છે એ લેનમાં ચલાવવા જોઈએ. આપણે વારંવાર લેન બદલવી જોઈએ નહીં. આપણે આપણી લેનમાં ચલાવીશું તો પાછળથી આવનારી છે એ કાર કે વાહન છે એ આરામથી આપણને ઓવરટેક કરી શકશે, આપણે પણ વિના અવરોધે જશું અને બીજા લોકોને પણ આપણે અડચણરૂપ નહીં થઈ. એટલે જે એક્સપ્રેસ વે છે કે સ્ટેટ હાઈવે છે કે જ્યાં ખાસ કરીને એક્સપ્રેસ વે ઉપર છે અમુક પ્રકારના સ્પીડ લિમિટવાળા લેન છે તો એની ઉપર આપણે જે સ્પીડ આપેલી છે એ પ્રમાણે ચાલવાનો આગ્રહ રાખીશું. માલવાહક વાહનમાં ક્યારેય ઉતારું વાહન બેસાડવા જોઈએ નહીં. ખાસ કરીને માલવાહક વાહનો છે એમાં ઉતારુને બેસાડવાનો આગ્રહ નહીં રાખે, કારણ કે પેસેન્જર છે જેને કહી શકાય કે પેસેન્જર વ્હીકલ આખા અલગ છે અને કમર્શિયલ વ્હીકલ અલગ છે. આથી જ્યાં કમર્શિયલ વ્હીકલ છે એ કમર્શિયલ વ્હીકલનો ઉપયોગ માત્ર ને માત્ર માલ સામાન કે પરિવહન માટે થાય છે, એટલે કે ગુડ્સ માટે થાય છે. આવા વાહનોની અંદર જો ઉતારુને બેસાડવામાં આવે તો ઘણી વખત ઇજાઓ થઈ શકે છે અથવા તો અન્ય અમુક પ્રકારના સમસ્યાનો ભોગ બનવો પડતો હોય. તો આવું ન થાય એટલા માટે ઉતારવા માટેના પેસેન્જરના વાહનો છે એમાં ઉતારુને જ બેસાડવા જોઈએ અને વાહન છે એમાં માત્ર માલ સામાનની જ હેરફેર કરવી જોઈએ. વાહન ચલાવતા ગતિ મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ. ક્યારે આપણે ગતિને ઓળંગવી જોઈએ નહીં. નિયમિત છે આપણે છે ઇકોનોમી આપેલી હોય છે કે તમે ક્યાં સુધીના સ્પીડોમીટર જે છે આપણો સામે આપેલ કાંટા ઉપર તમને અમુક લાઇટ આપેલી છે કે કલર આપેલા છે, બ્લુ કલર છે, રેડ કલર છે, ગ્રીન છે, ઓરેન્જ છે. આપણે જો ગ્રીન કલરની અંદર સ્પીડ રાખીશું તો આપણે કદાચ વાહનમાં કોઈ અકસ્માતની સંભાવનાઓ બહુ ઓછી રહી છે, પણ રેડ ઝોનમાં આપણો છે એ સ્પીડોમીટરનો કાંટો હોય તો એ આપણા માટે આપણા વાહન માટે ઘણી વખત કે આસપાસમાંથી પસાર થતા લોકો માટે પણ નુકસાનકારક હોઈ શકે. સ્પીડ છે એ આપણે નિયત જાળવી રાખવી જોઈએ. અકસ્માત સમયે પોતાનું વાહન નિયત લેનમાં
રાખી ટ્રાફિક વ્યવસ્થામાં જાળવવાનો સહયોગ આપવો જોઈએ. રસ્તા પર અકસ્માત જોવા મળે ત્યારે તાત્કાલિક આપણે જો પહેલા વ્યક્તિ ત્યાં પહોંચનારા હોય તો આપણે 108ને ડાયલ કરીને જાણ કરીશું. ઘાયલ મુસાફરોને સારવાર પહોંચાડવામાં આપણે વ્યવસ્થામાં મદદરૂપ થશું. પણ આ સમયે ખાસ ખ્યાલ રાખીશું કે આપણું વાહન છે એ પાછળથી આવતા વાહનો માટે ટ્રાફિકમાં અવરોધરૂપ ન થાય. એટલા માટે અકસ્માત થયેલ છે એ અકસ્માત થયેલ વાહનની આગળની સાઈડ આપણે આપણું વાહન પાર્ક કરીશું. દ્વિચક્રી વાહન ચાલકોએ ખાસ કરીને હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી આપણે ગંભીર ઈજાઓથી બચી શકીએ છીએ. આજે મોટાભાગના લોકો અવોઇડ કરી રહ્યા છે. એમાં હું પણ આવી જાઉં, ઘણા લોકો પણ આવી જાય કે આપણે ઘણી વખત જે છે એ સામાન્ય બાબતોમાં હાઈવે ઉપર તો આપણે બધા લોકો હેલ્મેટનો ઉપયોગ કરીએ જ છીએ, પરંતુ શહેરોની અંદર આપણે હેલ્મેટને બિનજરૂરી સમજીએ છીએ. પણ આ જ હેલ્મેટ આપણા માટે ઘણી વખત છે એ ગંભીર ઈજાઓથી બચાવવામાં ઉપયોગી થતો હોય, એટલે હેલ્મેટ પહેરીને આપણે વાહન ચલાવવાનો આગ્રહ રાખવો જોઈએ. રસ્તા પર વળાંક આવતા વાહનની ગતિ ખાસ કરીને ઓછી કરી નાખવી જોઈએ, કારણ કે ફૂલ સ્પીડમાં ઘણી વખત છે એ વાહન એટલી માત્રામાં તાત્કાલિક જે છે એ વળાંક લઈ શકતું નથી, અથવા તો સામેની સાઈડથી આવનારા લોકો માટે એ નુકસાનકારક પણ સાબિત થઈ શકતું હોય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે વાહન છે એ આપણા કંટ્રોલમાં હોય, આપણા નિયંત્રણમાં, એટલે કે ગતિ આપણા નિયંત્રણમાં હોય એ રીતે ગતિ નિયંત્રણમાં આવ્યા પછી જ વળાંક વાળવાનો આગ્રહ રાખવો જોઈએ. જો તમે વાહન લઈને જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈ શાળા આવેલી છે કે હોસ્પિટલ આવે છે જ્યાં નો હોર્ન એટલે કે નો હોર્ન ઝોન છે, તો આ જગ્યાએ આપણે હોર્ન મારવા જોઈએ નહીં, કારણ કે ત્યાં હોસ્પિટલમાં સારવાર લેનાર વ્યક્તિ માટે ઘણી વખત માનસિક રીતે નુકસાનકારક હોય, વિદ્યાર્થીઓના અભ્યાસમાં એ અડચણરૂપ સાબિત થઈ શકતું હોય. એટલે નો હોર્ન ઝોનની અંદર ક્યારેય આપણે એકંદરે હોર્નનો ઉપયોગ કરવો જોઈએ નહીં. સાયલન્સ પ્લીઝ લખેલું હોય તો એવા એરિયાની અંદર આપણે સાયલન્સ જેને કહી શકાય એ શક્ય હોય એટલું આપણે ઓછું વાહનનો અવાજ થાય એવા વાહનનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. વળી ગતિ મર્યાદા પણ જાળવવી જોઈએ. બમ્પ આવે ત્યારે આપણે તાત્કાલિક સ્પીડમાં ઘટાડો કરવો જોઈએ. ઘણી વખત આ વધુ ગતિ હોવાથી વાહન અકસ્માતનો ભોગ બની શકે છે, જેમાં આપણને પણ ઈજાઓ થઈ શકે છે. તો આ બધા જે છે એ ટ્રાફિક માટેના નિયંત્રણમાં લેવાના ઉપાયો છે. આ સિવાયના પણ આપણે બુકમાં લખી શકો છો, એવું નથી કે આ પેપરમાં પણ લખી શકો છો. અહીં આપેલા એ લેવા જરૂર નથી, પરંતુ આપણે આ મૌખિક રીતે પણ લખી શકો, કારણ કે આ મૌખિક સૂચનો છે. મૌખિક સૂચનો પણ આપી શકાય છે, એટલે આપ આપની જાતે પણ બનાવી શકો છો. મિત્રો, આજે આપણે જે અભ્યાસ કરીએ છીએ એ મુદ્દો છે ટ્રાફિક સમસ્યા. પ્રશ્ન એવો બન્યો છે કે ટ્રાફિક સમસ્યાનો અર્થ આપી ટ્રાફિક નિવારણ માટેના ઉપાયો સૂચવો. આવો પ્રશ્ન બનશે. ટ્રાફિક સમસ્યાનો અર્થ આપી ટ્રાફિક નિવારણ માટેના ઉપાયો સૂચવો. આ આખો પ્રશ્ન આપણે 4 ગુણની અંદર ફેરબુકમાં લખી લેવાનો છે. આજે માત્ર અહીંયા પૂરતું સીમિત રાખીએ છીએ. વધુ આપણે આવતા લેક્ચર દરમિયાન અભ્યાસ કરીશું. આ લેક્ચર સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.